લઈએ છીએ સામગ્રી? સફરજન, દાડમ, કાકડી, લીલા કાંદા, ટામેચા અને છેલ્લે દાળ મૂઠ એમાં ઉમેરીશું. અચ્છા, એટલે ફાઇનલી કંઈક ક્રન્ચી બનવાનું છે. હા. ઓકે, તો ફટાફટ શીખવાડી દો આ લેસન પણ. જરૂર. એક બાઉલ લઈએ. છોલે જે કાબુલી ચણા કહીએ છીએ એને 6-1 કલાક પલાળી અને પ્રેશર કુક કરેલા છે, એક બાઉલ લઈએ છીએ. એટલે વ્યવસ્થિત બાફીને જ લઈએ છીએ. હા. અડધો બાઉલ બાફેલી શીંગ, 1 બાઉલ કાકડી, 2 ટેબલસ્પૂન જેટલા કેપ્સિકમ. કાકડી, કેપ્સિકમ એ બધું જ એકદમ ઝીણું સમારી લીધું. હા, એક સરખા પીસીસ, જે છોલેના જે દાણા છે એવી જ રીતના બધા પીસ કરેલા છે. એક ટામેટું, એક નાનું સફરજન, 2 ટેબલસ્પૂન લીલા કાંદા. આ ઓપ્શનલ છે, જો ન ગમતા હોય કાંદા તો અવોઇડ કરી શકીએ. બરાબર. અને એવી જ રીતે 2 ટેબલસ્પૂન દાડમ. હવે એની અંદર સિઝનિંગ કરીએ. પહેલા થોડુંક અડધી ટીસ્પૂન જેટલું મીઠું લઈએ છીએ, કારણ કે એમાં ચાટ મસાલોનો પણ ઉપયોગ કરવાનો છે. ઓકે, એટલે વધારે ખારું ન થઈ જાય એ રીતે ઓછું જ મીઠું નાખીએ છીએ. ચાટ મસાલો પણ અડધી ચમચી જેટલો. જરાક સંચળ પાવડર 1/4 ટીસ્પૂન. 2 ઝીણા સમારેલા લીલા મરચા અને લીંબુનો રસ એ લગભગ 1/2 ચમચી જેટલો, 1/2 ટીસ્પૂન. રાઈટ. હવે બધું જ મિક્સ કરી લઈએ. જ્યારે કોઈ સલાડનું સિલેક્શન આપણે કરતા હોઈએ મેન્યુમાં, ત્યારે કયા બેઝિસ પર સિલેક્શન થાય છે? એક તો પહેલા સિઝન જોવાય છે, પછી તમે કેટલી વારમાં એ વસ્તુનો ઉપયોગ કરી લેવાના છો એ મેઇન છે. તો તમે ક્રીમ, દહીં એ બધાનો ઉપયોગ કરીને જ્યારે એનું ડ્રેસિંગ કરીને સલાડ બનાવતા હોઈએ ત્યારે મેઇન વસ્તુ એ ધ્યાન રાખવાની છે. પછી સિઝનલ, જે સિઝન પ્રમાણેના ફ્રૂટ અને વેજીટેબલ જે આવતા હોય એને ધ્યાનમાં રાખવાનું. ને એ ઉપરાંત જ્યારે તમારે મેઇન કોર્સની અંદર જો સલાડને લેવું હોય, એટલે ફિલિંગ આઇટમ વાળું લેવું હોય, તો અંદર તમે ટોસ્ટ છે કે બ્રેડ છે કે એનો અંદર ઉપયોગ કરી નાખો. બરાબર. એટલે ઇન્ગ્રેડિયન્ટ્સ અને અંદર શું સિઝનલ આપણી સિઝન પ્રમાણે ક્યારે આપણે પ્લાન કરીએ છીએ એ બધું જ ધ્યાનમાં લેવાય. અચ્છા, અને જ્યારે આવા ઇન્ગ્રેડિયન્ટ્સ અંદર યુઝ થતા હોય, ચણા છે, શીંગ છે, અને પ્લસ તમે કહ્યું કે પાછળથી પણ હજુ કંઈક ક્રન્ચી આવવાનું છે, તો આ ટાઈપની વસ્તુઓ ક્યારે કયા મેન્યુમાં સિલેક્ટ કરી શકાય? એક તો અત્યારે જ્યારે સમર છે એટલે વેજીટેબલ ઓછા આવે છે, ફ્રૂટ વધારે આવે છે, એટલે એ વખતે આનો આપણે ઉપયોગ કરીએ. ઉપરાંત બીજું કે જ્યારે તમને આપણે આ મેનુની અંદર એવી રીતે આપણે નક્કી કર્યું કે સ્ટાર્ટર અને જ્યુસ આપી દીધું, પછી થોડોક વખત પછી પાછી ભૂખ લાગે છે, તો એ વખતે આ એક ફિલિંગ જેવું લાગે. તમે ભેળ ખાતા હોય એવી ફિલિંગ એક આવે, એક ચાટ જેવો એનો ટેસ્ટ આવી જાય. અને ઇટસેલ્ફ એક સિંગલ ડિશ તરીકે એને સર્વ કરી શકાય. હા, કરી શકાય. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. એના ઉપર ક્રન્ચી આપણે નાખીએ, એડ કરીએ. આ દાળમૂઠ છે એ જ્યારે પણ બાઉલ ભરીએ બધાને ઇન્ડિવિજ્યુઅલ, ત્યારે એમાં ઉપર જ નાખવાનું છે, એટલે સર્વ કરતી વખતે, નહીં તો આ સોગી થઈ જશે. ઓકે. અને જેમ દાળમૂઠ અહીંયા નાખીએ છીએ એવી રીતે એની જગ્યાએ કોઈ બીજી વસ્તુ પણ યુઝ કરી શકાય? આમાં ચણાની તળેલી દાળ છે, મગની તળેલી દાળ છે, આખા મગ તળેલા જે આવે છે, ચણા ચોર ગરમ છે, તમને જે ગમે એ આની અંદર એડ કરી શકીએ. આ અડધો બાઉલ લઈએ છીએ અને સૌથી છેલ્લે ઉપર કોથમીર નાખી દઈએ છીએ. આ સલાડનું નામ ટીટ બીટ સલાડ જ કેમ રાખવામાં આવ્યું છે? એટલા માટે કે આની અંદર એક અવાજ આવે છે ખાતી વખતે, જે આપણે મસૂર નાખ્યા છે એનો એક અવાજ આવે છે ટીટ ટીટ કરતો ખાઈએ ત્યારે, એટલે એનું નામ ટીટ બીટ રાખ્યું છે. એકદમ ડ્રાય બન્યું છે સલાડ, પણ કલર કોમ્બિનેશન કે ફાઇનલી જે કલરફુલ ઇફેક્ટ આવે છે એની,
એના કારણે બહુ જ એટ્રેક્ટિવ લાગે છે. હા, અને ખાવામાં પણ એટલું ટેસ્ટી લાગે છે. ઓકે, આ ટેસ્ટમાં કઈ બીજું આમાં કોઈ ફેરફાર કરી શકાય, કઈ બીજું એડ કરી શકાય? હા, આની અંદર અમેરિકન મકાઈના દાણા અચ્છા, એ નાખી શકીએ, તરબૂચને સ્કૂપ કરીને નાખી શકીએ. ઓકે, એટલે ઘણા બધા ઓપ્શન છે અને જેમ વધારે વસ્તુ એડ કરીશું એમ કંઈક નવો નવો ટેસ્ટ બનવાનો છે. તરબૂચ આપણે એટલા માટે ઓમિટ કર્યું છે કે આ બહુ ટાઈમ રાખવાનું નથી. જો વધારે ટાઈમ રહે તો તરબૂચ બગડી જાય છે, એટલે આપણે તરત જ જો સર્વ કરવું હોય તો આની અંદર તરબૂચના સ્કૂપ પણ નાખી શકીએ. હવે એને સર્વિંગમાં લઈએ. આજની પાઠશાળાનું પહેલું લેસન એટલે કે ટીટબીટ સલાડ તૈયાર છે.